હજારો દુઃખનો પહાડ હોય કે જિંદગીનો ભમરો થઈ ગયો તો હું ખુશ જ હોય કે આખું નકટો તો નથી ને. હા, કેમ કે ગમે ત્યારે સિરિયસ સિચ્યુએશનમાં હોય તો બી મને હસવું જ આવતું હોય. ઓપરેશન થિયેટરમાં બેઠો હોય તો બી મારા વિચાર મગજમાં એવા ચાલતા હોય કે આ ભાઈ હમણાં ઊભો થઈને એમ કે કોન સે કલર કી ચડ્ડી પહેની હે. અને ઘણી વાર તો એ લોકોની સિચ્યુએશન જોઈને મને હસવું આવતું હોય. મતલબ એક ગામમાં 98 વર્ષના દાદા ઓફ થઈ ગયા હતા તો ત્યાં એના ઘરમાં બધા રોતા હતા, હજી દાદાની ઉંમર જ હતી, આટલા જલ્દી એમને મૂકીને ગયા. એટલે 98 વર્ષના હતા અને હું તમારો અમર કરવો હોય એ જિંદગી જીવી ગયા. તોય બાયુ પાસીના વખાણ કરતી હોય કે 98 વર્ષનો હતો દાદો પણ જુવાન જોઈ જેવો હતો. રોજ શેરીમાં પાણી ભરવા જતી હોય મારા મોં ટગર ટગર જોયા જ કરતો અને હવારમાં ડબલું લઈને જાવ તો વાહે આવતો, ડબલું લઈને જાવ તો વાહે આવતો. આ ડોન મરવાની જરૂર હતી અને તોય દાદો હારું ખેંચી ગયો. બાકી આપણી વખતે 50-60 વર્ષે તો ઢીમ ઢળી જ જવાના હે. હા, કેમ કે જો જિંદગીના ડટ્ટા લાગેલા જ છે તો રોજ રોવાથી શું ફાયદો? એની કરતા નકટા બનો, નકટા. કઈ ફેર જ ન પડવો જોઈએ. ગમે એવું દુઃખ આવે એમ જ આનથી વધારે હું થઈ. હપ્તા ટાઈમે નો ભરાણા હોય, બેંક વાળા ઘરે આવ્યા હોય તો એને ફિલોસોફી જાણવાની કે હું લઈને આવ્યા તા, હું લઈને જવાના, દર મહિને હપ્તા ભરી હી, આમ નામ મરી જવાના. હા, આનથી વધારે હું થઈ જાય, નકટો જ બની જવાનું. હાવ કોઈ મરી ગયું હોય ત્યાં હોતે આપણે સલાહ દેવા જવાની નકટા બની કે શરીર તો નશ્વર કહેવાય, આત્મા અમર છે, આંભળ ઉકલી ગયો હે, આજ તો એની ઉંમર હે, વધીને કેટલું ખેમ હતા. બ્રેકઅપ થઈ ગયું હોય તો ફિલોસોફી જાળવાની, પોઝિટિવ જ રહેવાનું કે પ્રેમ છે એક રોગ, આ લેશે ઘણાયનો ભોગ. તમે કપડામાં લગાવી લ્યો ગમે એટલા ફોગ, પણ પૈસા વાળાને ભાળી ગઈ પછી તમે થઈ જાઓ બ્લોક. બાકી ઘણા કહેતા હોય ને સુખ દુઃખ તો જીવનમાં આવ્યા કરે પણ દુઃખ જ આવે હે. સુખ વાળો રસ્તો ભૂલી ગયો હે, દુઃખ મારી ઘરે આવી ગયો ને રોકાઈ ગયું હે. ઘણા મામાનું ઘર ન હોય, વેકેશન કરાયું, ખીલા ખોલીને બેહી ગયું હે. જતો નથી મારા ઘરમાંથી, દુઃખ જ દુઃખ છે કે દુઃખમાં ને દુઃખમાં હું દુખિયારો થઈ ગયો. સુખની રાહ જોતા જોતા હું પાળ્યો થઈ ગયો. પણ મને વિશ્વાસ છે એક દિવસ મારા જીવનમાં સુખ આવશે. હું સુખની વાટમાં હવે લાગે કે મારા જીવનમાં ભૂખ આવશે. આમથી વધારે હું થઈ જાય. આમ કઈ કઈ ભગવાનને ચેલેન્જ કરી હતી, એને કરી બતાવ્યું કે આમથી વધારે કરી નાખ્યું તારું બટા. તાજ તું પણ એક દિવસ હું પણ સફળ થઈશ મારી જાતે. મારા અકાઉન્ટમાં પૈસા આવશે મારા પોતાના ખાતે અને પછી હું ગીત ગાઈશ, સુખનો સૂરજ ઉગાડી દીધો મારી માતે.